પાટણ હાઈવે પર આવેલ સુદામા ચોકડી ખાતે શુભમ પ્લાઝામાં હોટલ સ્ટેન્ડમાં ચાલતા દેહ વેપારનો ગોરખ ધંધો। હોટલ સ્ટેન્ડ કોની નજર હેઠળ ચલાવે છે આ ગોરખ ધંધો? હોટલ સ્ટેન્ડ હાઈવે પર કોની મીઠી નજર હેઠળ ચલાવે છે આ દેહ વેપારના ગોરખ ધંધા? હોટલ સ્ટેન્ડ રાજકીય લાગવગ ધરાવતો હોવાથી કોઈ જ તેમને ફરક પડતો નથી તેમ જણાવ્યું। પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના પોલીસ વડા દ્વારા સરસ અને સુંદર કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં પાટણ એસઓજી પોલીસની સહાયનીય કામગીરી અંગે ઉઠ્યા છે સવાલ। ત્યારે ક્યાંક ને ક્યાંક આવી બદીઓ રહેલી છે, જેમાં વાત કરવામાં આવે તો પાટણ જિલ્લામાં પાટણ ખાતે આવેલ સુદામા ચોકડી શુભમ પ્લાઝા કોમ્પ્લેક્સ બીજા માળ આવેલ હોટલ સ્ટેન્ડ હાઈવે પર આજુબાજુના વિસ્તારમાં રહેણાંક મકાન આવેલ છે, જેની આજુબાજુના વિસ્તારમાં વેપારીઓ અવરજવર પણ કરી શકતા નથી। આ પાટણ ખાતે આવેલ હોટલ સ્ટેન્ડ ગેસ્ટ હાઉસમાં બહારથી પરપ્રાંતીય બહારથી લાવી ખુલ્લેઆમ દેહ વેપારના ગોરખ ધંધા ચાલી રહ્યા છે। કાયદાનો કોઈ ડર ન હોય તેમ હોટલ સ્ટેન્ડ રાજકીય લાગવગ ધરાવતો હોવાનું તેમજ યુવાધન ગેરમાર્ગે જઈ રહ્યા છે। શું પોલીસ દ્વારા કોઈ તપાસ કરવામાં આવશે ખરા? તે તો આવનાર સમય બતાવશે। શું આ મીડિયાના અહેવાલથી હોટલ સ્ટેન્ડ સુદામા ચોકડી શુભમ પ્લાઝા કોમ્પ્લેક્સ બીજા માળ પર તપાસ કરી કોઈ કાર્યવાહી થશે ખરા કે જે છે તે આવતા વીકમાં પ્રસારિત કરવામાં આવશે? એવા અશોકજી ઠાકોર, પાટણ।